ચિત્રકલા માત્ર ચિત્ર નથી, પણ સ્વયં સમયયંત્ર છે જે આપણને ભૂતકાળમાં લઈ જાય છે. ચિત્રકલાને વધુ તાદૃશ કરી સમજવા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં જ સમયયાત્રા કરાવીએ. તમને ખ્યાલ છે, જ્યારે આપણે કોઈ સમયયાત્રા મશીનમાં બેસીએ ત્યારે આપણે આપણા મનપસંદ સમયગાળામાં જઈ શકીએ છીએ. ચાલો કલ્પનાની પાંખો પર સવાર થઈ શરૂ કરીએ એક કલાયાત્રા, જ્યાં રંગો, આકાર અને વાર્તાઓ આપણને બોલાવે છે. બધા વિદ્યાર્થીઓ તમારા હાથમાં નોટબુક અને પેન લઈને પોતાની જગ્યા પર આરામથી બેસી જાઓ. બધા તૈયાર? જરૂરી માહિતીની નોંધ તમારી ડાયરીમાં કરતા જજો હો. હવે આપણે મશીનના દરવાજા તરફ જઈ રહ્યા છીએ અને હવે શરૂ થઈ આપણી કલાયાત્રા. આપણે પહોંચ્યા છીએ ઈસવીસન પૂર્વે 7000 વર્ષોમાં, જ્યાં ભીમબેટકા ગુફાઓ છે. ભવ્ય ભીતિઓમાં કથા જીવંત થાય છે. દેવતાઓ અને શિખામણીઓના દ્રશ્યો, અજંતા અને ઇલોરાની ગુફાના ચિત્રો. પાન પર રંગભરી કુદરતી દ્રશ્યો અને વાર્તાઓ એટલે પર્ણચિત્ર શૈલી. મંદિરોની દિવાલો અને છત પર ભગવાનની કથાઓ એટલે મંદિર ચિત્ર શૈલી. રાજકીય અને ધાર્મિક વાર્તાઓનું સંગીત પાલ અને જૈન ચિત્ર શૈલી. મંદિરોમાં શાંતિ અને સૌંદર્ય લાવતો નમ્ર કળાત્મક આકાર એટલે શંખ ચિત્રો. યુદ્ધ, રાજવી શોભા અને રણની ઝળહળ એટલે રાજપૂત ચિત્ર શૈલી. દરબાર, શિકાર અને કુદરતી દ્રશ્યો, હર્ષ અને સૌંદર્ય એટલે મુઘલ ચિત્ર શૈલી. લોકજીવન અને તહેવારોની ઝળહળ એટલે કાંગડા ચિત્ર શૈલી. તહેવારો સાથે કુદરતી રંગોનું જીવન એટલે મિથિલા અને મધુબની ચિત્ર શૈલી. રાજસ્થાનની દિવાલો પરનું જીવન એટલે કે ફાડ ચિત્ર શૈલી. કાપડ પર કલમથી રચાયેલ વાર્તાઓ એટલે કલમકારી ચિત્ર શૈલી. દક્ષિણ ભારતની પટ્ટચિત્ર અને ભગવાન અને દેવીના દ્રશ્યો એટલે કે પટ્ટચિત્ર શૈલી. કુદરતી જીવો, જીવન અને તહેવારો ગોંડ ચિત્ર શૈલી. પશ્ચિમ બંગાળની ભવ્ય અને રંગીન દેવીઓ એટલે કાલીઘાટ ચિત્ર શૈલી. ધાર્મિક વાર્તાઓ અને લોકજીવન એટલે પિઠોરા ચિત્ર શૈલી. લાઇન આર્ટમાં દૈનિક જીવન અને તહેવારો એટલે વારલી ચિત્ર શૈલી. જટિલ રંગીન નમૂનાઓ, તહેવારો અને જીવંત દ્રશ્યો એટલે પટોળા કાપડ ચિત્ર શૈલી. યુરોપિયન છબીઓ અને પ્રાકૃતિક દ્રશ્યો એટલે પાશ્ચાત્ય શૈલી. તેલ સાથે ઊંડાણ અને રંગ ઓઇલ પેઇન્ટિંગ. કેનવાસ પેઇન્ટિંગ. સ્પ્રે રંગથી ઝડપથી બનતી આધુનિક પેઇન્ટિંગ એટલે કે સ્પ્રે પેઇન્ટિંગ. નવી વિચારધારા અને સ્વતંત્ર રચનાત્મક અને આધુનિક પ્રયોગો એટલે કે આધુનિક ચિત્રકલા.